હા, એટલે એક હાથે પતંગ ચગાવતા ચગાવતા પણ ખવાય. ઓકે, હા. એને આપણે નાની નાની અપ્પમની સાઈઝમાં પૂરણ આવી પેનમાં ગમે એમાં. પહેલા જ કીધું મેં એને, આજે એના કામમાં ધ્યાન જ નહીં. એ મેદન નહીં થાય, આમાં આનું થઈ જશે. નાનું ચોરસ કરું. મસ્ત મજાના ઊંધિયું છે, પૂરી છે, જલેબી છે, આ બધાની સુગંધ ના આવે ને ત્યાં સુધી ઉત્તરાયણનો તહેવાર તો અધૂરો ગણાય. એકદમ સાચી વાત છે. પતંગ ચગાવતા ચગાવતા ગરમા ગરમ કોઈ વાનગી મળી જાય ને તો બસ મજા ડબલ થઈ જાય. ને એના માટે જ ઉત્તરાયણનો તહેવાર હોય તો રસોડું ખાલી હોય એવું તો બને જ નહીં. યસ. એટલા માટે આજે આપણે બહુ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાના છીએ કે જે તું ઉત્તરાયણમાં પતંગ ચગાવતા ચગાવતા અગાસી પર જ ઉભા ઉભા ખાઈ શકે. ઓકે, એટલે આજે તમે કઈ વાનગીઓ લઈને આવ્યા છો? જો સૌથી પહેલા આપણે છે ને બનાવીશું એકદમ ટેસ્ટી મજેદાર એવા બન ઢોસા પોપ્સ. ઓકે. અને પછી બનાવવાના છીએ તને મને બધાને જ ભાવતો એવો ચાઇનીઝનો અને દેશી સ્વાદ દેશી તડકા નૂડલ્સ. દેશી તડકા નૂડલ્સ. Yes. વાહ. ત્યાર પછી મહેમાન આવશે તેમની સરસ મજાની વાનગી લઈને. તો ચાલો રશ્મિબેન, પતંગની તૈયારી તો પછી કરીએ. પહેલા આપણે વાનગી બનાવવાની શરૂઆત કરીએ. એના માટે કિચન ટેબલ ઉપર જઈએ. ચાલ, લેટ્સ ગો. તો રશ્મિબેન, આજે તમે બન ઢોસા પોપ્સ બનાવવાના છો. યસ. તો બન ઢોસા તો આ રસોડી એકવાર બની ચૂક્યા છે, પણ આ હા. પોપ્સ શું છે? એને આપણે નાના નાના અપ્પમની સાઈઝમાં બનાવીશું એટલે પોપ્સ તરીકે ઓળખીએ છીએ. અચ્છા, એટલે એક હાથે પતંગ ચગાવતા ચગાવતા પણ ખવાય એવી વાનગી છે. યસ. રાઈટ. તો એ કઈ રીતે અલગ છે? જો રેગ્યુલર બન ઢોસા બનતા હોય ને તો એની અંદર ખાસ ઢોસાનું ખીરું ઉપયોગમાં લેવાતું હોય છે, પણ આપણે જે ઢોસાનું ખીરું બનાવવાની લોંગ પ્રોસેસ છે ને એને વેરી શોર્ટ કરી દઈએ છે, કારણ કે અત્યારે ટ્રેન્ડ એવો છે કે જે ફટાફટ બની જાય અને ફટાફટ ખવાય છે. યસ. અને ઉત્તરાયણમાં તો એમ પણ એવી જ વાનગી જોઈએ કે આપણે ધાબે લઈ જઈ શકીએ અને Yes. એમ ફટ ખવાય. યસ. અને દરેક મમ્મીને પણ ધાબા પર આવવું હોય, એન્જોય કરવું હોય તો Right. એ પણ સરળતાથી કરી શકે અને રેસીપી છે એ બાળકોને નાના મોટા બધાને ભાવે એવી હોવી જોઈએ, એટલા માટે જ આનું સિલેક્શન કરેલું છે. ઓકે. તો ચાલો ફ્રેન્ડ્સ, બન ઢોસા પોપ્સ બનાવવા માટે જલ્દીથી શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચાલો રશ્મિબેન, બન ઢોસા પોપ્સ બનાવવાની શરૂઆત કરીએ. જો આ રેસીપી છે ને એની અંદર ખાસ એક તો મેં તને કહ્યું કે ઢોસાનું ખીરું જે લોંગ પ્રોસેસથી બનાવે છે એની જગ્યાએ આપણે શોર્ટ પ્રોસેસથી બનાવવાના છીએ, એટલે ઇન્સ્ટન્ટ ખીરું બનાવીશું અને એના Right. માટે રવાનો ઉપયોગ કરીશું. ઓકે. સેકન્ડ થિંગ આની ખાસિયત એ છે કે નોર્મલી બન ઢોસા બનતા હોય તો એની અંદર વેજીટેબલ ચોપ કરી અને પછી એને વઘારી દેવામાં અથવા તો કુક કરી લેવામાં આવતું હોય છે, Right. પણ આની અંદર આપણે ખાસ લીલા વટાણાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીશું, એને ક્રશ કરીશું અને કલર આપણે ગ્રીન કલરના બેટરને આપવાના છીએ. ઓકે. એટલે હવે આપણે શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલા વટાણાને ક્રશ કરી લઈએ. ઓકે. અત્યારે અડધો કપ પારબોઇલ કરેલા વટાણા લઈએ છીએ. પારબોઇલની જગ્યાએ કાચા જ વટાણાનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે. ઓકે. અડધો કપ લઈએ છીએ. હમ. એની સાથે 4 કળી લસણ, એક મોટો ટુકડો આદુનો લઈએ છીએ અને એક લીલું મરચું સહેજ તીખું હોય એવું લઈએ છીએ. મોટા ટુકડામાં જ કટ કરેલું છે કારણ કે આપણે આની અંદર એડ કરી અને ક્રશ જ કરવાનું છે. 2 ચમચી લીલા ધાણા એડ કરીએ છીએ. ઓકે. એની અંદર સહેજ ખાટું હોય એવું 2 મોટી ચમચી દહીં એડ કરીએ છીએ. હમ. એકદમ સ્મૂથ પેસ્ટ નહીં થાય તો ચાલશે. સહેજ અચકચરા દાણા વટાણાના આપણે જ્યારે પોપ્સ બનાવીશું ત્યારે ખાવામાં આવશે તો ટેસ્ટ પણ બહુ સરસ લાગશે. Okay. એટલે જો આ રીતનું આપણે ટેક્સચર રાખીશું. હમ. હવે ખીરું બનાવવા માટે રવો લઈએ છીએ. ઓકે. મોટો રવો હોય એ જ લઈશું. પોણો કપ રવો લઈશું. ઓકે. એની સાથે એની અંદર લગભગ 3 મોટી ચમચી જેટલું સહેજ ખાટું હોય એવું દહીં એડ કરીએ છીએ. હમ. મિક્સ કરી લઈએ. ઓકે. ફરીથી 2 ચમચી જેટલું દહીં એડ કરી દઈએ. ઓકે. જો અત્યારે મિશ્રણ ખાસું ઘટ છે, આ જ રીતે ઘટ મિશ્રણ રાખવાનું છે. ઓકે. અને હવે જે વટાણાની પેસ્ટ કરીને રાખેલી છે એ એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. હમ. ધાણા, વટાણા અને લીલા મરચા બધાનો કલર ગ્રીન છે, એટલે જ્યારે મિશ્રણ રેડી થશે ને ત્યારે લાઇટ ગ્રીન કલરનું સરસ મિશ્રણ તૈયાર થશે, એટલે એક નેચરલી કલર પણ મળી જશે. રાઈટ. બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હમ.
હવે ઢાંકીને એને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈએ એટલે રવો છે એ મોઇસ્ચર એબ્ઝોર્બ કરી અને સરસ ફૂલી જાય. ઓકે. હવે આની અંદર આપણે એક વઘાર એડ કરવાનો છે. ઓકે. એક મોટી ચમચી તેલ લઈએ છે. હમ. ખીરું પલાળ્યું એ વખતે થોડું ઢીલું હતું, પણ રવો ફૂલે એટલે મોઇસ્ચર બરાબર એની અંદર એબ્ઝોર્બ થતું હોય અને એના કારણે ખીરું અત્યારે ઘટ્ટ થઈ ગયું છે. હજી આપણે આની કન્સિસ્ટન્સી સેટ કરીશું, પણ અત્યારે વઘાર એડ કરી દઈએ, પછી બીજા વેજીટેબલ્સ એડ કરીશું. અડધી ચમચી રાઈ લઈએ છે. ઓકે. રાઈ ફૂટે એટલે એની અંદર જીરું એડ કરીએ. અડધી ચમચી જીરું એડ કરીએ. ઓકે. અડધી નાની ચમચી હિંગ એડ કરીએ છે. 8 થી 10 પાન લીમડાના લઈએ છે, એ તોડીને એડ કરી દઈએ. ઓકે. કારણ કે પોપ્સ બનાવવા છે એટલે જો આખા લીમડાના પાન હશે તો એ ખાતી વખતે મજા નહીં આવે. રાઈટ. હવે વઘારને ખીરામાં એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. ઓકે. જો આ રીતે વઘાર કરીને પછી એમાંથી વાનગી બનાવો ને એના બે ફાયદા થાય. એક તો એની અંદર તમે ગરમ તેલ એડ કરો એટલે જ્યારે તમે પોપ્સ બનાવો અથવા તો બન ઢોસા બનાવો તો એકદમ સોફ્ટ તૈયાર થાય. અને સેકન્ડ થિંગ, વઘાર એડ કરવાથી એનો ટેસ્ટ છે એ વધારે એન્હાન્સ થશે. ઓકે. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આમાં વેજીટેબલ્સ એડ કરી દઈએ. ઓકે. 2 મોટી ચમચી એકદમ ઝીણું સમારેલું ગાજર લઈએ છે. 3 મોટી ચમચી એકદમ ઝીણી સમારેલી ડુંગળી લઈએ છે. ઓકે. અને 2 મોટી ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ લઈએ છે. અત્યારે તો કેપ્સિકમ, ડુંગળી અને ગાજર આ 3 જ લીધા છે. ચોઇસ ઓફ વેજીટેબલ્સ તમે આની અંદર એડ કરી શકો. એકદમ ઝીણી સમારેલી કોબીજ એડ કરી શકાય, ફણસી એડ કરી શકાય, વટાણા તો આપણે ક્રશ કરવામાં લીધા જ છે, પણ સાથે થોડા પ્રમાણમાં મકાઈ પણ એડ કરી શકાય છે. ઓકે. મિક્સ કરી લઈએ. હવે એની અંદર અડધી નાની ચમચી ફ્રૂટ સોલ્ટ એડ કરીએ છીએ. ફ્રૂટ સોલ્ટની જગ્યાએ જો ખાવાના સોડા એડ કરતા હોય તો એનું પ્રમાણ છે આનાથી અડધું જ કરી દેવાનું, કારણ કે એ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે એટલા માટે. ઓકે. એની ઉપર 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. ઓકે. એટલે આ રેસીપી બનાવતી વખતે આપણે ખાલી બેટરની કન્સિસ્ટન્સી ધ્યાનમાં રાખવાની હોય છે. મિશ્રણ કમ્પ્લીટ તૈયાર છે. બરાબર છે? રાઈટ. કે કંઈ રહી ગયું? શું રહી ગયું? મસાલા તો આપણે કર્યા જ નથી. અરે હા. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. ઓકે. અને 1 ચપટી જેટલી હળદર એડ કરીએ છીએ. ઓકે. આની અંદર લીલા મરચા આપણે આગળ પડતા લીધા છે એટલે લાલ મરચું એડ કરવાની જરૂર નથી. ઓકે. પોપ્સ માટેનું ખીરું તૈયાર છે. ઓકે. હવે અપમ પેનને ગરમ થવા માટે મૂકી દઈએ. ઓકે. અને બધામાં થોડું તેલ એડ કરી દઈએ. તેલ સહેજ ગરમ થાય એટલે ખીરું છે એની અંદર એડ કરી દઈશું. ઓકે. હવે 1 મોટી ચમચી જેટલું ખીરું અપમ પેનને અંદર એડ કરીએ આપણે. ઓકે. તને કેવી રેસીપી બનાવવી બહુ ગમે અને કોઈને ખવડાવવી બહુ ગમે? મારી વાત કરો? યસ. મને તો ખાવી જ ગમે છે. શું વાત છે. પણ આ રસોડા આવ્યા પછી ઘણી બધી વસ્તુઓ મને આવડતી થઈ ગઈ છે અને ભાવતી પણ થઈ ગઈ છે, જેમ કે મેથી, પાલક. એટલે મારા મમ્મી તો મને એમ જ કહે છે કે આ તું તારી જિંદગીનું સૌથી સારું કામ કર્યું છે કે તું આ રસોડે આવ્યો. કારણ કે જે વાનગીઓમાં મેથી છે, કારેલા છે, આ બધું એડ થતું હોય ને એ લગભગ તારા જેટલી એજના બધા ન જ ખાતા હોય, અને એને કેવી રીતે ખવડાવવું એ એક્સપર્ટનું કામ છે. યસ. અને તમે બખૂબી કરી દીધું છે. યસ. એક સાઈડ થી થોડા કુક થઈ જાય એટલે એને ટર્ન કરી લઈશું. ઓકે. અને ગેસની ફ્લેમ છે એકદમ સ્લો જ રાખીશું. ચેક કરી લઈએ. સરસ બ્રાઉન થઈ ગયા છે. પલટાવી લઈએ. ઓકે. હવે બીજી સાઈડ થી પણ આટલા સરસ બદામી રંગના થાય ત્યાં સુધી એને કુક થવા દઈએ. ઓકે. ફરીથી થોડું તેલ અપ્લાય કરી દઈએ. ઓકે. હવે જો અત્યારે આપણે આ પોપ્સ બનાવવા માટે રવાનો ઉપયોગ કરેલો છે. રવાની સાથે તમે બીજા ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટ લઈ શકો છો, જેમ કે રવાની સાથે અથવા રવાની જગ્યાએ જુવારનો લોટ છે એ વાપરી શકાય છે, મકાઈનો લોટ વાપરી શકાય છે. પણ આ બધા પ્રકારના લોટ જ્યારે તમે વાપરતા હોય ને ત્યારે ખાસ એની અંદર ગ્લુટનનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે, એટલે થોડી ચીકાશ મળી રહે એ રીતના કોઈ લોટ હોય એ એડ કરી અને પછી મિશ્રણમાં તમે એડ કરી શકો છો. હવે તને એ ખ્યાલ છે કે રવો છે એ પણ ઘઉંમાંથી બને છે અને ઘઉંનો લોટ છે એ પણ ઘઉંમાંથી બને છે. તો બંને ખાવાથી રવો છે એ વધુ ફાયદો આપે છે, એવું કેમ?
હા તો એકચ્યુઅલી મારા સબ્જેક્ટ થી બહારનો સવાલ છે પણ એક્ઝેક્ટલી છે ને, એમાં થાય છે શું કે તમારા એજના જે દીકરા દીકરીઓ હોય છે ને એ બધાને બસ ટેસ્ટ આવ્યો હોય એટલે વાર્તા પતી ગઈ એવું જ હોય છે, પણ હકીકતમાં દરેક ઇન્ગ્રીડિયન્ટને જાણવું પણ જરૂરી હોય છે. Right. જો ઘઉંનો લોટ છે ને જ્યારે પણ ઘઉંમાંથી તૈયાર થાય ને ત્યારે એ હાર્ડ પ્રકારના ઘઉંમાંથી તૈયાર થતો હોય છે. Okay. અને એની અંદર ગ્લુટનનું પ્રમાણ પણ બહુ જ વધારે પ્રમાણમાં હોય છે. જ્યારે રવો તૈયાર થાય ને એ ડુરુમ વ્હીટમાંથી તૈયાર થાય અને થોડા સોફ્ટ હોય અને એનાની અંદરથી જે લોટ તૈયાર થાય એટલે કે રવો અને સોજી તૈયાર થતો હોય એ થોડો કણીદાર કરવામાં આવે છે. Okay. એના લીધે એની અંદર ફાઈબરનું પ્રમાણ પણ થોડા પ્રમાણમાં જળવાઈ રહે છે અને એના કારણે જ ઘઉંના લોટની જગ્યાએ એ ઘઉંનો લોટ તમે ઝીણો દળેલો હોય કે પછી ભાખરી માટે કરકરો દળેલો હોય, તે છતાં પણ એની કમ્પેરિઝનમાં રવો છે, સોજી છે એ પચવામાં હળવો હોય છે અને એનાથી ફાયદા ઘણા બધા મળે છે. ઓકે. આજે હું મારા મમ્મીને આ સવાલ પૂછું. મમ્મીને તો ખબર જ હશે, પપ્પાને પૂછું. ચેક કરી લઈએ. જો બીજી સાઈડથી પણ સરસ શેકાઈ ગયા છે. ગેસ બંધ કરી દઈએ અને પ્લેટમાં લઈ લઈએ. ઓકે. ગરમા ગરમ પોપ્સને સર્વ કરીએ. ઓકે. આ બહારથી સરસ ક્રિસ્પી હોય છે અને અંદરથી ટેસ્ટી અને એકદમ સોફ્ટ હશે. એટલે ઉત્તરાયણ માટેની એક બેસ્ટ રેસીપી કહી શકાય ને એવું છે. યસ. સાથે કેચઅપ સર્વ કરીએ છીએ. ટેસ્ટી એટલા છે કે કોઈ ચટણી કે કેચઅપ ન સર્વ કરો તો પણ ચાલે, બસ Yes. પતંગ ચગાવતા ચગાવતા તે કીધું ને કે એક હાથે દોરી હોય અને એક હાથે ફટાફટ ખાઈ શકાય એટલા જ ટેસ્ટી છે. પણ તે છતાં આપણે એની સાથે કેચઅપ સર્વ કરેલો છે. તો તૈયાર છે બન ડોસા પોપ્સ. ઓકે. પતંગ ચગાવતા ચગાવતા મજાથી માણી શકાય એવા બન ડોસા પોપ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો એની રીત લખાવું એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાના બન ડોસા પોપ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો રાકોની જુઓ છો, ફટાફટથી તેની રીત લખી લો. બન ઢોસા પોપ્સ બનાવવા માટે જોઈશે અધકચરા બાફેલા વટાણા અડધો કપ, દહીં અડધો કપ, રવો પોણો કપ, સમારેલું ગાજર 2 મોટી ચમચી, સમારેલી ડુંગળી 3 મોટી ચમચી, સમારેલું કેપ્સિકમ 2 મોટી ચમચી, લસણ 4 કળી, આદુ 1 ટુકડો, લીલું મરચું 1 નંગ, કોથમીર 2 ચમચી, તેલ 1 મોટી ચમચી, રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, હિંગ અડધી ચમચી, સમારેલો મીઠો લીમડો 8 થી 10 પાન, ફ્રૂટ સોલ્ટ અડધી ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે, સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. બન ડોસા પોપ્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં બાફેલા વટાણા, લસણ, આદુ, લીલા મરચા, કોથમીર અને દહીં ઉમેરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. બાઉલમાં રવો અને દહીં લઈ બરોબર મિક્સ કરી ફરી દહીં ઉમેરી તેમાં તૈયાર કરેલી વટાણાની પેસ્ટ ઉમેરી બરોબર મિક્સ કરી ઢાંકીને 10 થી 15 મિનિટનો ખીરાને રેસ્ટ આપો. વઘારીમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ અને મીઠો લીમડો ઉમેરી વઘાર તૈયાર કરી તેને ખીરામાં ઉમેરી મિક્સ કરી ગાજર, ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી ફરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ફ્રૂટ સોલ્ટ અને પાણી ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. અપમ પેનમાં તેલ લઈ ખીરું મૂકી થોડીવાર કૂક કરી લો. પોપ્સ એક બાજુથી સરસ કૂક થઈ જાય એટલે તેને પલટાવી બીજી બાજુથી પણ સરસ કૂક કરી પોપ્સ તૈયાર કરી લો. પોપ્સને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે બન ડોસા પોપ્સ. સરસ મજાના દેશી તડકા નૂડલ્સ બનવાના છે. તો ચાલો જોઈ લઈએ. તો રશ્મિબેન, હવે તમે બનાવવાનો છો દેશી તડકા નૂડલ્સ. યસ. તો સૌથી પહેલા તો થેન્ક યુ એના માટે કે આજે હું ઘરે છે ને તે ચેલેન્જ આપીને આવ્યો છું. શું? કારણ કે મારા ઘરવાળાની એક જ કમ્પ્લેન કે યાર તું મેથી નથી ખાતો, સ્પિનેચ નથી ખાતો. પણ હવે મેં એમ કહી દીધું કે હવે તો હું ખાતો થઈ ગયો છું અને મને ભાવે પણ છે. પણ હું ખાઉં છું પણ તમે કેમ નથી ખાતા હું જે કહું એ? એટલે નૂડલ્સ છે, પિઝા છે, બર્ગર એવું એ લોકો નથી ખાતા. તો મેં એવો ચેલેન્જ આપીને આવ્યો છું કે આજે હું એવી રેસીપી લઈને આવીશ કે તમને ભાવશે જ. યસ, કારણ કે આ વાનગી એવી છે ને કે નાના મોટા બધાને ભાવે, કારણ કે દેશી તડકો લાગે છે. રૂટીન જે ચાઇનીઝ બનતું હોય તો એની અંદર ઓલવેઝ સોયા સોસ, વિનેગર, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ આ બધા પડતા હોય છે. Right. એટલે આ રેસીપીની અંદર પણ આ બધાનો તો ઉપયોગ આપણે કરવાના જ છીએ, પણ દેશી ઇન્ગ્રીડિયન્ટ મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો આ બધાનો પણ ઉપયોગ થશે. ઓકે. અને ઠંડી છે એટલે
તડકો તો જોઈએ જ ને, યસ, પેલો તડકો પણ અને આ બી. એકદમ સાચી વાત છે. રાઈટ, તો આપણે દેશી તડકા નૂડલ્સ બનાવવાની શરૂઆત કરીએ. જો આની અંદર છે ને આપણે 2-3 સ્ટેપને ફોલો કરવાના રહેશે. એમાં સૌથી પહેલા તો નૂડલ્સ બાફીશું, પછી આપણે એક મસાલો અને સોસ આ બંને મિક્સ કરીશું, ઓકે અને પછી એનો તડકો લગાવીશું. ઓકે, સિમ્પલ. એકદમ સિમ્પલ છે. તો ચાલો અત્યારે આપણે દેશી તડકા નૂડલ્સ બનાવવાની શરૂઆત કરીએ. પાણી ઉકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે. હવે એની અંદર 1 મોટી ચમચી ભરીને મીઠું એડ કરી દઈએ. મીઠું એડ કરવાથી નૂડલ્સ છે એ ઇવનલી કુક થશે, અને સાથે સાથે જ્યારે એને આપણે તડકો લગાવી અને સોસ બધા એડ કરીશું એટલે સોસની જે ફ્લેવર છે ને એ તરત જ એની અંદર એબ્ઝોર્બ થઈ જશે. ઓકે. એટલે ફ્લેવર્સ એબ્ઝોર્બ કરવામાં પણ મીઠું મદદ કરે છે. ઓકે. અને સાથે થોડું 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ એટલે નૂડલ્સ કુક થયા પછી એકબીજા સાથે સ્ટિક ના થઈ જાય. ઓકે. હવે એની અંદર 150 ગ્રામ નૂડલ્સ લઈએ છે, મેંદાના જ નૂડલ્સ છે, એ એડ કરી દઈએ. ઓકે. તો રશ્મિબેન, ઉત્તરાયણની તૈયારી તો તમારી થઈ જ ગઈ હશે. ઓલમોસ્ટ. શું બનાવ્યું છે? અલગ અલગ પ્રકારની ચીકી બનાવી. એમાં ખાસ જે ટ્રેડિશનલી બનતી હોય તલ અને ગોળની ચીકી, સિંગની ચીકી, Okay. દાળિયાની ચીકી, અને બીજી થોડી ઇનોવેટિવ ચીકી પણ ખરી છે. ઓકે. હવે ખાલી ઊંધિયા અને જલેબીની તૈયારી કરવાની બાકી છે. ઓકે. અને મારો એક સવાલ છે હા, કે ઉત્તરાયણમાં આપણે તલની ચીકી, તલના લાડુ એ બધું વધારે ખાતા હોઈએ હા. છીએ, તો એની પાછળ કઈ સ્પેસિફિક કારણ છે ખરું? એક્ઝેક્ટલી મેથોલોજી પ્રમાણે પણ છે, એટલે કે આપણા શાસ્ત્રો પ્રમાણે પણ ખરું અને વૈજ્ઞાનિક રીતે પણ ખરું. શાસ્ત્રો પ્રમાણે એવું કહેવાય છે કે તલ અને ગોળ એ શુભ માનવામાં આવે છે, અને તે મરાઠીની અંદર પણ કહેવત સાંભળેલી હશે કે તિલ ગુડ ગયા, હા. ગોળ ગોળ બોલા. બોલા. એટલે કે તલ અને ગોળ ખાવ અને મીઠું મીઠું બોલો. બોલો. એટલે કે જે નેગેટિવિટી હોય છે એના ઉપર વિજય મેળવી શકીએ છીએ, અને સાથે સાથે આપણે બધાને જે તલ અને ગોળના લાડુ છે કે ચીકી છે હા. એ એકબીજાને આપણે આપતા હોઈએ છીએ. એટલે બધાનું મોઢું મીઠું કરાવીએ છીએ, અને આપણા સંબંધો જે છે અરસપરસના એને મીઠાશથી આપણે સિંચીએ છીએ. Okay. એવું આપણું શાસ્ત્રનું કહેવું છે. Right. અને વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો તલ અને ગોળ છે એ એનર્જી પ્રોવાઈડ કરે છે. પ્લસ શિયાળાની અંદર જે ઠંડી હોય છે ઠંડી સામે રક્ષણ કરવા માટે પણ આપણી બોડીને ઇમ્યુનિટી પૂરી પાડે છે. એટલે Okay. બંને રીતે તલ અને ગોળ છે એ ખૂબ જ આપણા માટે ફાયદાકારક છે. ઓકે. અને હવે તો એની અંદર પણ ઇનોવેશન આવવા મળ્યા છે કે ઘણા લોકો ખજૂર નાખતા હોય છે, હા. પછી પીનટ્સ નાખતા હોય છે. હા. તમે શું નાખો છો? હું ઘણા બધા વેરિએશન કરું છું. તલ અને ગોળની ચીકી જે બને એની સાથે ડ્રાયફ્રૂટ્સ પણ ઘણી વખત એડ થાય. બંને પ્રકારના તલ મિક્સ કરીને પણ થાય, એટલે કે સફેદ તલ અને કાળા તલ. રાઈટ. પછી એની અંદર તે કીધું ને કે ખજૂર એડ થાય, ખજૂર પણ એડ થાય છે, ઘણી વખત ચોકલેટ પણ એડ થાય છે. ચોકલેટ? યસ. અરે વાહ. જો નૂડલ્સ સહેજ કુક થાય એટલે તરત જ ખુલ્લા થઈ જાય, એટલે એકદમ સેપરેટ થઈ જાય. ઓકે. હવે અત્યારે નૂડલ્સને આપણે પૂરેપૂરા કુક નથી કરી લેવાના. 90% કુક થાય એટલા જ કુક કરવાના છે, કારણ કે જો પૂરેપૂરા કુક કરી લઈશું તો તૂટી પણ જશે અને સાથે સાથે એકદમ લચકો પણ થઈ જશે. Okay. એટલે નૂડલ્સ બાફતા હોય ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે પૂરેપૂરા કુક ક્યારેય નહીં કરી લેવાના. ઓકે. ચેક કરી લઈએ. ઓકે. જો નૂડલ્સને તમે આ રીતે બ્રેક કરો તો સહેજ અનડન લાગે, એટલે નૂડલ્સ પ્રોપર કુક થઈ ગયા છે. Okay. ગેસ બંધ કરી દઈએ અને ચાળણીમાં એને ગાળી લઈએ. નૂડલ્સ બફાઈ જાય એટલે તરત જ એના ઉપર ઠંડુ પાણી એડ કરી દેવાનું, એટલે કુકિંગ પ્રોસેસ છે એ અટકી જશે. ઓકે. 1 ચમચી જેટલું તેલ એની ઉપર ડ્રીઝલ કરી દઈએ, એટલે તેલનું સર, ઓકે. અને એના કારણે પણ નૂડલ્સ એકબીજા સાથે ચોંટશે નહીં. તેલ એડ કરી અને એક વખત આ રીતે હળવા હાથે હલાવી લેવાનું. ઓકે. નૂડલ્સ કુક થઈને તૈયાર છે. ઓકે. હવે આપણે નૂડલ્સમાં તડકો લગાવીએ એ પહેલા તડકાની સાથે જે આપણે સોસ અને મસાલા બધું એડ કરવાનું છે Okay. એ પહેલા એક બાઉલની અંદર મિક્સ કરી લઈએ. આ મિક્સ કરવાનું રીઝન છે કે જ્યારે પણ તમે ચાઇનીઝ બનાવતા હોય ત્યારે હાઈ ફ્લેમ પર એકદમ ફાસ્ટ ગેસ પર બનાવતા હોય છે. એના કારણે પેન સખત ગરમ હોય અને ફટાફટ એક પછી એક તમે મસાલા એડ કરો હા. તો જે પહેલા એડ કરેલા હોય એ બળી જાય અને પછી છેલ્લા હોય એ કાચા રહી જાય. આચારી. એટલા માટે હંમેશા ક્યારે પણ ચાઇનીઝ બનાવતા હોય ત્યારે જે પણ સોસનો ઉપયોગ કરવાનો હોય એ પહેલા મિક્સ કરી લો. Okay. કોર્નફ્લોરની સ્લરી જો એડ કરવાની હોય તો એ પણ પ્રિપેર કરીને જ રાખવાની. સૌથી પહેલા લઈએ છીએ 2 ચમચી કેચઅપ, એની સાથે 1 ચમચી રેડ ચીલી સોસ લઈએ છીએ, ઓકે. 1 મોટી ચમચી સોયા સોસ એડ કરીએ છીએ, ઓકે. 1 ચમચી વિનેગર લઈએ છીએ. હવે આની અંદર આપણે બધા જ રૂટીન મસાલા છે એ એડ કરીએ છીએ. ઓકે. 5 ચમચી હળદર લઈએ છીએ, 1 ચમચી લાલ મરચું લઈએ છીએ. લાલ મરચું છે એ કાશ્મીરી લાલ મરચું છે. ઓકે.
કારણ કે આની અંદર આપણે રેડ ચીલી સોસ લીધો છે, સાથે આદુ મરચાં અને લસણ લઈશું અને લીલા મરચાં એક્સ્ટ્રા પણ એડ કરવાના છે, એટલા માટે. ઓકે. અડધી ચમચી જીરું પાવડર અને એક નાની ચમચી ધાણા પાવડર, સાથે એક નાની ચમચી ગરમ મસાલો લઈએ છીએ, એક ચમચી ચાટ મસાલો લઈએ છીએ અને એક મોટી ચમચી ઇન્સ્ટન્ટ નૂડલ્સનો પાવડર એડ કરીએ છીએ. ઓકે. આપણે અહીંયા જે સોસીસનો ઉપયોગ કર્યો એ સિવાય બીજા કોઈ સોસીસ આપણે ઉપયોગમાં લેવા હોય તો થઈ શકે? લઈ શકાય છે. ટોબેસ્કો સોસ લઈ શકાય છે, પછી પેરી પેરી સોસ છે એ પણ વાપરી શકાય છે, શ્રીરાચા પણ વાપરી શકાય છે. એટલે અલગ અલગ વેરિએશન તમે સોસમાં પણ કરી શકો. ઇવન સ્પાઇસીસની અંદર એટલે કે મસાલા જે કર્યા એ રૂટીન મસાલાની સાથે સાથે અથવા તો એની જગ્યાએ તમે સિઝનિંગ અલગ અલગ મળતા હોય છે, મેક્સિકન છે, ઇટાલિયન છે, એ પણ વાપરી શકાય છે. ઓકે. અને બધું જ ના હોય તો મીઠું, મરચું અને એની સાથે ઓરેગાનો આટલું મિક્સ કરી દો ને તો પણ ફ્લેવર સરસ તૈયાર થઈ શકે છે. ઓકે. ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી નાની ચમચી ખાંડ એડ કરીએ છીએ. ઓકે. એક સરસ ચટપટો ગળચટો ટેસ્ટ મળશે. રાઈટ. મિક્સ કરી લઈએ. રશ્મિબેન, તમે ઊંધિયાની વાત કરી હતી, તો તમારા ઘરે કયા પ્રકારનું ઊંધિયું બને છે? ખાસ જે લીલું ઊંધિયું, સુરતી ઊંધિયું કે ને એ Right. વધારે બને. અને કયા કયા વેજીટેબલ્સ તમને બહુ જ ગમે છે ઊંધિયામાં ઉપયોગ કરવાના? તળેલું રતાળું હોય એ બહુ જ ગમે, કારણ કે એ શોધીને ખાવાની મજા આવે. અને સેકન્ડ મુઠિયા, ઓલ ટાઈમ ફેવરિટ, કે મુઠિયા એડ કરેલા હોય તો ઊંધિયાની અંદરથી મુઠિયા અને રતાળું આ બંને શોધવાનું છે. હવે એની અંદર એક ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. ઓકે. મિક્સ કરી લઈએ. સોસ અને મસાલા સાથેનું મિશ્રણ તૈયાર છે. ઓકે. હવે તડકો લગાવીએ. યસ. એક મોટી ચમચી તેલ લઈએ છે. જો તેલ સરસ ગરમ થઈ ગયું છે, ચાઇનીઝનો વઘાર કરવાનો હોય ત્યારે હંમેશા તેલ આકરા તાપે અને સરસ ગરમ થયેલું હોવું જોઈએ. ઓકે. હવે સૌથી પહેલા એની અંદર એડ કરીએ છીએ 2 મોટી ચમચી એકદમ ઝીણા સમારેલા આદુ, મરચાં અને લસણ. ત્રણેયનું પ્રમાણ એક સરખું જ રાખેલું છે. ઓકે. ચાઇનીઝ વાનગીઓની વાત ચાલી જ રહી છે તો હું પૂછી જ લઉં કે ચાઇનીઝ વાનગીઓમાં તમારી કઈ વાનગી ફેવરિટ છે? જો ઘણી બધી છે. આમ તો એવું કહું ને કે ચાઇનીઝ ક્યુઝિન આખું જ મારું ફેવરિટ છે, કારણ કે એનો ટેસ્ટ છે ને એકદમ ચટપટો હોય અને બધા જ સોસનો એક પ્રોમિનન્ટ ટેસ્ટ હોય છે, વિનેગરનો અલગ ટેસ્ટ હોય છે, એટલે બધી જ વાનગી ભાવે. એટલે એમાં પણ જો ચૂઝ કરવાનું હોય ને તો એવું કહી શકાય કે મંચુરિયન છે એ મને વધારે ભાવે, નૂડલ્સ થોડા ઓછા ભાવે છે. અને બીજું ચાઇનીઝ ભેલ, એ સ્ટ્રીટ સ્ટાઇલ ક્રિસ્પી હોય તો પણ ચાલે, અને મંચુરિયન, રાઈસ અને નૂડલ્સ આ બધાનું કોમ્બિનેશન હોય તો પણ ચાલે. ઓકે. એટલે ઇન્ડો ચાઇનીઝ જે વાનગીઓ હોય છે એનો તો કોઈ જવાબ જ નથી. યસ. હવે એની અંદર સ્લાઇસ કરેલી ડુંગળી એડ કરીએ છીએ. ઓકે. સાથે સ્લાઇસ કરેલું કેપ્સિકમ લઈએ છીએ. ડુંગળી અડધો કપ છે, અડધો કપ કેપ્સિકમ લઈએ છીએ. ઓકે. જે ઇન્ગ્રેડિયન્ટને સોતે થતા થોડી વાર લાગતી હોય એ પહેલા એડ કરીએ છીએ, અને ફટાફટ કુક થઈ જતા હોય એને આપણે પછીથી એડ કરીશું. ઓકે. ગાજર એડ કરી દઈએ, પા કપ. હવે એની અંદર કોબીજ એડ કરીએ છીએ, અડધો કપ કોબીજ એડ કરીએ. કોબીજને પણ લાંબી જ સમારેલી છે. જો બધા જ વેજીટેબલ ઉપર સરસ તેલનું કોટિંગ આવી ગયું છે અને થોડા કુક થયેલા પણ દેખાય છે. રાઈટ. હવે આ સ્ટેજ પર એની અંદર લીલી ડુંગળીનો સફેદ ભાગ છે એ સમારીને રાખેલો છે એ એડ કરી દઈએ. ઓકે. અને લીલી ડુંગળીના પાન છે લાંબા કટ કરેલા છે એ એડ કરી દઈએ. ઓકે. સાથે જે મસાલાનું મિશ્રણ બનાવેલું છે, મસાલા અને સોસનું, એ એડ કરી દઈએ. ઓકે. એટલે આ વાનગીમાં હીરો ઇન્ગ્રેડિયન્ટ્સ બધા વેજીટેબલ્સ અને સોસીસ છે. યસ. થોડું પાણી નાખી અને બાઉલમાંથી બધા જ મસાલા છે એ લઈ લઈએ, કારણ કે ફ્લેવર્સ બધી આ મસાલા અને સોસમાં જ છે. ઓકે. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. બસ એ જ સુગંધ આવવા માંડી છે કે જે સ્ટ્રીટ પર આવે આપણને, ચાઇનીઝ જે બનાવતા હોય ગરમ ગરમ. હવે લાસ્ટમાં નૂડલ્સ એડ કરી દઈએ. ઓકે. અને થોડો મરી પાવડર મિક્સ કરી લઈએ. હવે જો અત્યારે આપણે બધા જ વેજીટેબલ અને સોસનું મિશ્રણ રેડી કરી અને એની અંદર નૂડલ્સ એડ કર્યા છે. રાઈટ. નૂડલ્સ ન એડ કરવા હોય ને તો એની જગ્યાએ થોડું તળેલું પનીર પણ એડ કરી શકાય અથવા ટોફુ પણ એડ કરી શકાય. ઇવન નૂડલ્સની સાથે પણ તમે પનીર અથવા ટોફુ એડ કરી શકો છો. ઓકે. હવે આમાં ચીઝ એડ કરવું હોય ને તો પણ કરી શકાય. હા, થઈ શકે, ચોક્કસથી થઈ શકે ભાઈ. દેશી તડકા છે. દેશી તડકા નૂડલ્સ આમ તો રેડી થઈ ગયા છે, પણ હજી આની અંદર એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાનું બાકી છે. હજી બાકી? યસ. શું વાત કરો છો? અને એ છે આપણો હીરો, બટર. બટર. વેરી ગુડ. એક મોટી ચમચી બટર એડ કરીએ છીએ. ઓકે. નૂડલ્સ કમ્પ્લીટલી રેડી છે. ઓકે.
સર્વ કરીએ. ઉપરથી થોડા લીલી ડુંગળીના પાન ભભરાવીએ. ઓકે. એક પરફેક્ટ દેશી તડકા સાથેના નૂડલ્સ તૈયાર છે. નૂડલ્સ પણ તું જોઈ શકે છે કે એકદમ સેપરેટ છે, બધા વેજીટેબલ્સ છે એ પણ ક્રન્ચી છે, એટલે ટેક્સચર વાઇઝ અને ટેસ્ટ વાઇઝ એકદમ પરફેક્ટ છે. અને નૂડલ્સ ખાવા માટે, એમાં પણ ચાઇનીઝ નૂડલ્સ હોય, એને ખાવા માટે કોઈ સિઝનની જરૂર નથી હોતી, કે Definitely. કઈ મોકાની જરૂર નથી હોતી, ગમે ત્યારે ખાઈ શકાય છે. તો તૈયાર છે દેશી તડકા નૂડલ્સ. ઓકે ફ્રેન્ડ્સ, એકદમ દેશી સ્ટાઇલમાં તડકા નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો એની રીત તમને લખાવું એક નાનકડા બ્રેક પછી. દેશી તડકા નૂડલ્સ બનાવવા માટે જોઈશે નૂડલ્સ બાફવા માટે નૂડલ્સ 150 ગ્રામ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી. સોસ અને મસાલાનું મિશ્રણ તૈયાર કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ 2 ચમચી, રેડ ચીલી સોસ 1 ચમચી, સોયા સોસ 1 મોટી ચમચી, વિનેગર 1 ચમચી, હળદર 5 ચમચી, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, જીરું પાવડર અડધી ચમચી, ધાણા પાવડર 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, ઇટાલિયન નૂડલ્સ પાવડર 1 મોટી ચમચી, ખાંડ અડધી ચમચી, પાણી જરૂર મુજબ. નૂડલ્સ વઘારવા માટે જોઈશે સમારેલી સૂકી ડુંગળી અડધો કપ, સમારેલું કેપ્સિકમ અડધો કપ, સમારેલું ગાજર 5 કપ, સમારેલી કોબીજ અડધો કપ, સમારેલી લીલી ડુંગળીનો સફેદ ભાગ 2 મોટી ચમચી, સમારેલી લીલી ડુંગળીના પાન 2 મોટી ચમચી, સમારેલા આદુ મરચાં લસણ 2 મોટી ચમચી, તેલ 1 મોટી ચમચી, મરી પાવડર અડધી ચમચી, બટર 1 મોટી ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે લીલી ડુંગળીના પાન. દેશી તડકા નૂડલ્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ નૂડલ્સ બાફવા માટે સોસપેનમાં પાણી ગરમ કરી મીઠું, તેલ અને નૂડલ્સ ઉમેરી 90% જેટલા બાફી લો. નૂડલ્સ બફાઈ જાય એટલે તેને ગળણીમાં લઈ ઉપર ઠંડુ પાણી રેડી તેલ ઉમેરી મિક્સ કરી નૂડલ્સ તૈયાર કરી લો. સોસ અને મસાલાનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, સોયા સોસ, વિનેગર, હળદર, કાશ્મીરી લાલ મરચું, જીરું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, ઇન્સ્ટન્ટ નૂડલ્સ મસાલો અને ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. નૂડલ્સ વઘારવા માટે પેનમાં તેલ ગરમ કરી આદુ મરચાં લસણ લઈ સાતળી તેમાં સૂકી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી તેને પણ સાતળી, ગાજર ઉમેરી સાતળી તેમાં કોબીજ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ લીલી ડુંગળીનો સફેદ ભાગ, ડુંગળીના પાન અને તૈયાર કરેલું મસાલા અને સોસનું મિશ્રણ તેમજ પાણી ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં બાફેલા નૂડલ્સ અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બટર ઉમેરી મિક્સ કરી નૂડલ્સ તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે દેશી તડકા નૂડલ્સ. રસોઈ ટેઝમાં આજે આપણે વાત કરવાના છીએ સૂકી કાળી દ્રાક્ષ વિશે. તો આ દ્રાક્ષ જે છે એની અંદર ભરપૂર પ્રમાણમાં આયર્ન રહેલું હોય છે, જે હિમોગ્લોબિન માટે ખૂબ જ જરૂરી છે અને તમારા પેટને પણ ઠંડક આપે છે. સાથે જ સાથે તેની અંદર નેચરલ શુગર હોય છે, જે તમને ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડે છે. અને એવું કહેવામાં આવે છે કે દ્રાક્ષને તડકા નીચે સૂકવવાથી એની અંદર રહેલા સારા ગુણો એ બમણા થઈ જતા હોય છે. અને સાથે જ સાથે એવું પણ કહેવામાં આવે છે કે દ્રાક્ષ ખાવાથી મોઢાની અંદર રહેલા બેડ બેક્ટેરિયાસ એ પણ ઘટી જાય છે. તો છે ને ઇન્ટરેસ્ટિંગ. ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ બહુચરાજીથી આવ્યા છે. તેઓ એક હાઉસવાઈફ છે અને આપણે દરેક લોકો માતાજીને પોતાની નજીક રાખવાની કોશિશ કરતા હોઈએ છીએ, પણ તેઓ ખરેખર માતાજીના એકદમ નજીક રહે છે. તો એ કઈ રીતે, ચાલો એમને જ પૂછીએ. કેમ છો રાજશ્રીબેન? બસ મજામાં. પહેલા આપણે આપણા દર્શક મિત્રોને એ કહી દઈએ કે તમે માતાજીના આટલા નજીક રહો છો, એ શું છે? બસ માતાજીની કૃપા છે. મંદિરની દિવાલ અને અમારી દિવાલ એક જ છે. એક જ દિવાલ છે? એક જ દિવાલ છે. ઓકે, એટલે અમે બધા કોશિશ કરતા હોઈએ છીએ, એટલે આપણે બધા જ કે આપણે માતાજીને આપણા દિલમાં રાખીએ, પણ તમે તો દિલમાં રાખો જ છો. ઉઠતા જ જોઈએ છીએ માતાજીને. ખરેખર, એટલે આજે તમને અહીંયા માતાજીએ જ મોકલ્યા છે એવું જ હું તો માનું છું. સાચી વાત. ઓકે, તો આપણે હવે ધ રસોઈ શો ની જો વાત કરીએ તો તમે કેટલા વખતથી આ શો જોવો છો? શો જ્યારે સ્ટાર્ટ થયો ત્યારથી હું જોઉં જ છું. ઓકે, અને તમે અવારનવાર અહીંયા બનતી વાનગીઓ તો બનાવતા જ હશો, આઈ એમ શ્યોર. પાક્કું બધી વાનગી બનાવું જ છું. ઓકે, અને કેવો એક્સપિરિયન્સ, એટલે તમે ઘરના લોકોને ખવડાવો છો તો એકદમ બરાબર બની રહે છે કે પછી કોઈ કમ્પ્લેન છે? ના, જે શીખું ને એ સરસ રીતે બનાવું અને બધાને ગમે પણ છે. ઓકે, અને તમને ખબર જ હશે અત્યારે અમે જેન્ઝીઝ બધા આ રસોડે આવી ગયા છે,
તો અમને જોઈને મજા આવે છે. બહુ મજા આવે છે. ઓકે. હું શરૂઆતમાં મારા મેરેજ થયા ત્યારે તમારા રસોઈ શો ને જોઈને જ હું બધું શીખતી હતી. ઓકે, વેરી ગુડ. તો હવે આપણે આજની વાનગીની જો વાત કરીએ તો એક મિનિટ, આપણે છે ને કિચન ટેબલ ઉપર જ જઈએ, ત્યાં જ વાત કરીએ. ચાલો. ઓકે, ચાલો. ઓકે. તો રાચરીબેન, હવે તમે સોજી આલુ પોકેટ્સ બનાવવાના છો, એ વિશે કંઈક જણાવો. હા, હું જે સોજી આલુ પોકેટ્સ બનાવવાની છું એ નાના બાળકો પણ ખાઈ શકે, તમારા જેવા પણ ખાઈ શકે અને વડીલને પણ ભાવે એવી વાનગી છે. અને અંદર બધા વિટામિન પૌષ્ટિકતા ભરપૂર છે, એટલા માટે આ બનાવવાની છું. ઓકે, એટલે આ વાનગી તમે પોતે ઇન્વેન્ટ કરી છે કે કશે તમે જોઈ છે કે કઈ રીતે? થોડું જોયું ને થોડું ઇન્વેન્ટ કર્યું મેં. ઓકે, એટલે થોડો બહારનો ટચ અને થોડો તમારો ટચ. હા. રાઈટ. તો ચાલો આપણે ફટાફટથી પહેલા સ્ટેપ ઉપર જઈએ. આપણે 2 ચમચી તેલ લઈશું. ઓકે, ગેસની ફ્લેમ આપણે લો રાખવાની. ઓકે. તેલ ગરમ થાય એટલે આપણે હિંગ નાખશું. ઓકે. હા, એના પછી આપણે 1 ચમચી અજમો નાખશું. ઓકે. અજમો નાખ્યા પછી જેટલી સોજી છે એટલું પાણી, એનાથી દોઢું પાણી લેવાનું છે. ઓકે. તો રાશિબેન, તમારા ઘરમાં બીજા કોણ કોણ છે? મારા ઘરમાં મારા જેઠ જેઠાણી, એમનો બાબો, એક બાબો અમેરિકા છે. ઓકે. અને મારા 2 બાબા છે. ઓકે. અને મારા હસબન્ડ પણ બહુચરાજીમાં સરસ બિઝનેસ કરે છે. ઓકે, સરસ બિઝનેસ કરે છે. અને તમે સરસ ખાવાનું બનાવો છો. હા, હું સરસ ખાવાનું બનાવું. રાઈટ. પાણી સહેજ ગરમ થાય ને એટલે ધીમા તાપે આ સૂજીને આપણે પકવવાની છે. ઓકે. એને ધીમા તાપે થવા દેવાની. ઓકે. 1 કપ સૂજી લીધી અને એનાથી દોઢું પાણી અંદર લીધું છે. હવે ધીમા તાપે થવા દેવાનું. ઓકે. એને થોડું હલાવવાનું, હમ. ગઠ્ઠા ના રહી જાય એનામાં, એ રીતે હલાવવાનું. ઓકે. બસ આ રીતે આપણે ફોર્મમાં તૈયાર કરવાનું. ઓકે. લગભગ 3-1 મિનિટમાં થઈ જાય. ઓકે. રુદ્રભાઈ, આ સોજી તૈયાર થઈ ગઈ. હવે એને આપણે વાસણમાં કાઢી લઈએ. ઓકે. હવે આ સોજીને ઠંડી કરશું. ઠંડી થાય એટલે થોડી સીજાઈ જાય એટલે એના પોકેટ સરસ થાય, ત્યાં સુધી આપણે પૂરણ બનાવી લઈએ. ઓકે. હવે આપણે 3 ચમચી તેલ લઈશું. ઓકે. તો રાશિબેન, તમે આટલા વખતથી ધ રસોઈ શો જુઓ છો, ઘણી બધી વાનગીઓ તમે બનાવી હશે. હા. કયા એક્સપર્ટ છે જે તમારા બહુ જ ફેવરિટ છે? હું જમીલાબેન, મને વધારે પસંદ છે. ઓકે. અને હોસ્ટમાં? હોસ્ટમાં તમે. ના, રહેવા દો. ઓકે. અને આ રસોડેથી તમે ઘણી બધી વાનગીઓ ઘરે બનાવી હશે, તો એવું કંઈક થયું છે કે એટલી મસ્ત લાગી બધાને કે વારંવાર ટિલ નાઉ બન્યા જ કરે છે એ વાનગી? હા, ભીંડાની સબ્જી બનાવી હતી, જે મારી સાસુએ બનાવી હતી જોઈને. ઓકે. એમને રસોઈ શો રોજ જોતા એ, અને અમારી ઈચ્છા એવી હતી કે અમે 2 સાથે આવીએ, પણ એ ભગવાનના ઘેર જતા રહ્યા. કોઈ વાંધો નહીં, તમે આવી ગયા છો. હા, એટલે અત્યારે જ્યાં હશે ત્યાં એ ખુશ હશે. ડેફિનેટલી. હવે આમાં આપણે જીરું નાખશું. ઓકે. 1 ચમચી. જીરું તતડે એટલે હિંગ નાખશું, એ પણ 1 ચમચી. ઓકે. હવે આમાં આપણે અડધો કપ ડુંગળી નાખશું. ઓકે. ચોપ કરીને એને થોડી સાતળશું. હવે આપણે આમાં 5 કપ જેટલું લીલું લસણ નાખશું. ઓકે. એને પણ થોડું સાતળશું આપણે. ઓકે. હવે આ વેજીટેબલ્સ લીધા છે 1 કપ જેટલા, એમાં ગાજર, મકાઈ, વટાણા બધું જ છે, એ આપણે સાતળશું. ઓકે. આ ચોપ કરેલું મરચું 2 ચમચી નાખવાનું. રુદ્રભાઈ, 2 ચમચી કેપ્સિકમ પણ નાખીએ આપણે. ઓકે. હા, હવે આપણે આમાં મસાલો કરશું. ઓકે. હળદર અડધી ચમચી નાખવાની, મરચું 1 ચમચી નાખવાનું. ઓકે. ધાણા જીરું નાખવાનું અડધી ચમચી પર. ગરમ મસાલો જરાક નાખવાનો. હવે આમાં 1 ચમચી મીઠું નાખવાનું. ઓકે. સ્વાદ પ્રમાણે. હવે આ સંતળાઈ ગઈ છે. આમાં 300 ગ્રામ જેટલા બટાકા છે, એ આપણે નાખશું અને પછી મેશ કરશું. ઓકે. હા, હવે આને મેશ કરી લઈએ આપણે. ઓકે. હા, આને એકદમ મિક્સ થઈ જાય અંદર, એ રીતે મેશ કરવાના. ઓકે. મસાલો અને 2 ભળી જાય એવી રીતે. રાશ્રીબેન, બહુચરાજીમાં કંઈક એવું સ્ટ્રીટ ફૂડ મળે છે જે બહુ જ ફેમસ છે?
લગભગ બધું બહુચરાજીમાં ફેમસ જ છે, પણ ચોમાસામાં કારેલાના ભજીયા વધારે ફેમસ છે. કારેલાના ભજીયા હા, કારેલાના ભજીયા એ કેવા લાગે? એ સરસ લાગે. એટલે અમારા જેવા જેન્જીસ તો કારેલાથી દૂર જ ભાગતા ના, હોઈએ છે. પણ એમાં તમે દૂર નહીં ભાગો, 2 હાથે ખાશો. એવું છે? હા, આવો એટલે ખવડાવીશ. આ જબરું લાયા, 2 હાથે ખાશો. રાઈટ. હા, હવે રુદ્રભાઈ આ સરસ મેશ થઈ ગયું છે. એમાં આપણે હવે કોથમીર અને લીંબુ નાખશું. ઓકે. કોથમીર આપણા સ્વાદ પ્રમાણે જેટલી નાખવી હોય એટલી નાખીશું. અહીંયા આપણે મને કેટલા? વધારે ગમે છે એટલે હું વધારે નાખું. ઓકે. અડધો કપ જેટલી નાખી આપણે. ઓકે. એને મિક્સ કરશું. અને રાશિબેન, ઉત્તરાયણ આવી રહી છે, તો ત્યાં કઈ રીતે ઉજવાય છે ઉત્તરાયણ? ઉત્તરાયણ અમે અમદાવાદમાં આવીએ છીએ. અમદાવાદ આવો છો? હા, ઉત્તરાયણ કરવા અમે અમદાવાદ આવીએ ઓકે. છીએ. એટલે ઉત્તરાયણમાં શું પ્લાન હોય છે? શું કરો છો આખો દિવસ? અમે આખો દિવસ પતંગ ચગાવીએ ને બધું ખાઈએ. શું ખાઓ? બધું ઊંધિયું, જલેબી, ચીકી, બોર, વેફર બધું જ. ઉત્તરાયણ અમદાવાદની મજા આવે. ઓકે. તો કયો તહેવાર તમે બહુચરાજીમાં ઉજવો છો? હા, બહુચરાજીમાં દિવાળી અમે કરીએ. ઓકે. ત્યાં કઈ રીતે દિવાળી ઉજવાય છે? દિવાળી બધા સાથે મળીને કરીએ. રંગોળી પૂરીએ, ફટાકડા ફોડીએ, મીઠાઈઓ બનાવીએ, ચવાણા બનાવીએ. ઓકે. હવે રુદ્રભાઈ આપણે લીંબુ નાખશું. ઓકે. 2 ચમચી લીંબુ નાખશું. એને મિક્સ કરશું. આમાં તમે બટાકા છે એની સાથે તમે ડ્રાયફ્રૂટ પણ નાખી શકો બધા. ઓકે. પાલક અને બીજી ભાજી પણ અંદર નાખી શકો તમે. ઓકે. ચીઝ આમાં ડાયરેક્ટ નાખવું હોય તો તમે નાખી શકો, પણ હું એની ગોળી બનાવીશ એમાં નાખીશ. ઓકે. હવે આ રુદ્રભાઈ આપણું પૂરણ તૈયાર છે, એને થોડું ઠંડુ કરવા દઈએ. ઓકે. સરસ મજાના સોજી આલુ પોકેટ્સ તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાના સોજી આલુ પોકેટ્સ બની રહ્યા છે. તો ચાલો જોઈ લઈએ એમાં શું કરવાનું. હા રુદ્રભાઈ, આ સોજીનું મિશ્રણ હવે ઠંડુ થઈ ગયું, એને આપણે થોડું મસળી લઈએ. ઓકે. એના માટે 1 ચમચી જેટલું પાણી લેશું. થોડું વધારે મસળવાનું, એનાથી પોટલી સરસ થાય. ઓકે. એના પોકેટ સરસ થશે. આને બહુ ઠંડુ નહીં થવા દેવાનું, માપનું રાખવાનું. ઓકે. અને પછી મસળવાનું. લગભગ આ મસળી ગયું છે. અને આપણે લુવા પાડશું. ઓકે. સોજીના મિશ્રણને ઠંડુ પાડીને પછી મસળીને આવી રીતે એના લુવા પાડવાના. ઓકે. સરસ રીતે મિક્સ કર્યું હશે, મસળ્યું હશે તો સરસ થશે લું. ઓકે. એના પોકેટ્સ. હવે આપણે આ રોટલો વણી લઈએ. ઓકે. પહેલા ઓરસિયા ઉપર તેલ લગાવીએ. 1 ચમચી જેટલું તેલ લગાવવાનું. હવે આપણે એની રોટલી વણી લઈએ મોટી. રોટલી તૈયાર થઈ ગઈ. હવે આ રોટલી વણી લીધી, એના પોકેટ બનાવશું. એની અંદર આપણે પૂરણ નાખશું. પૂરણની અંદર 1 ચીઝ મૂકશું. ઓકે. એટલે નાના છોકરાઓને મજા આવે. રાઈટ. હવે આ ગોળીઓ તૈયાર થઈ ગઈ. આ રોટલીને કટ કરી અને એના પોકેટ બનાવશું. ઓકે. સાઈડમાં વધારાનું કાઢી નાખશું આપણે. બરાબર. આપણને ચોરસ સરસ મળી જાય. આવી રીતે ઊંચું થાય ને એટલે સમજવાનું કે થઈ ગયું. ઓકે. હવે એને આપણે ચોરસ કટ કરશું. એની અંદર વચ્ચે આપણે પૂરણ મૂકશું. એને સામેની ભેગી કરવાની લાઈન આવી રીતે અને આવી રીતે. બરાબર. પછી આ ડિઝાઇન છે ને એને દબાઈ દેવાની, એટલે પોકેટ્સ થઈ જાય, મસાલો બહાર નીકળે નહીં. રાઈટ. આવી રીતે આપણું પોકેટ તૈયાર થશે. ઓકે. હા, હવે આપણે આવી રીતે બધા પોકેટ તૈયાર કરશું. ઓકે. હા રુદ્રભાઈ, આ પોકેટ્સ તૈયાર થઈ ગયા છે. હવે અમે મેદાની સ્લરી બનાવી છે, એનાથી પોકેટ્સ ક્રિસ્પી થાય. અને એમાં મેં મીઠું, કલોંજી, ચીલી ફ્લેક્સ, તલ અને કોથમીર નાખી છે. ઓકે. એમાં ડીપ કરી અને આપણે ફ્રાય એક કરશું. વસ્તુ તમે ભૂલી ગયા, મેંદો હા, નહીં નાખ્યો? મેદો નાખ્યો ને. હા, તો પછી ગેસ ધીમો જ રાખવાનો. ફૂલ થી હે ને
કડક નહીં થાય. ઓકે ધીમો રાખશો તો કડક થશે. ઓકે પહેલા તેલ ગરમ રાખવાનું, પછી ધીમું કરી દેવાનું. ઓકે ધીમા તાપે થશે તો ક્રિસ્પી થશે. ઓકે. અને યુઝ્યુઅલી કેટલી વારમાં કુક થઈ જતા હોય છે? હા, 5 મિનિટમાં થઈ જાય. ઓકે. ધીમે ધીમે ઉપર આવી જશે હમ થાય એટલે. હા રુદ્રભાઈ, હવે આ સોનેરી થઈ ગયા અને આપણે બહાર કાઢી લઈશું. ઓકે હવે આને આપણે સર્વ કરી દઈએ. ઓકે આને આપણે સોસ, કોથમીરની ચટણી, આંબલીની ચટણી, દહીંની સાથે પણ ખાઈ શકીએ. ઓકે. તો તૈયાર છે આપણા સોજી આલુ પોકેટ્સ. થેન્ક યુ. મસ્ત મજાના સોજી આલુ પોકેટ્સ આપણા ગેસ્ટે તૈયાર કરી દીધા છે. તો ચાલો હવે તમે પણ તૈયાર કરી દો અને એના માટે રીત લખી લો. સોજી આલુ પોકેટ્સ બનાવવા માટે જોઈશે બહારના પડનું મિશ્રણ બનાવવા માટે સોજી 1 કપ, તેલ 2 ચમચી, હિંગ 5 ચમચી, અજમો 1 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 5 થી 6 નંગ, સમારેલી ડુંગળી અડધો કપ, સમારેલું લીલું લસણ 5 કપ, બાફેલા વેજીટેબલ્સ 1 કપ, સમારેલા લીલા મરચા 2 ચમચી, સમારેલું કેપ્સિકમ 2 ચમચી, તેલ 3 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 1 ચમચી, હળદર અડધી ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર અડધો કપ, લીંબુનો રસ 2 ચમચી. સ્લરી બનાવવા માટે જોઈશે મેંદો 5 કપ, પાણી જરૂર મુજબ, ચીલી ફ્લેક્સ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કલોંજી 1 ચમચી, કોથમીર 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ચીઝ જરૂર મુજબ અને તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. સોજી આલુ પોકેટ્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ બહારના પડનું મિશ્રણ બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી હિંગ, અજમો અને પાણી લઈ પાણી ગરમ થાય એટલે તેમાં સોજી ઉમેરી બરોબર મિક્સ કરી 1 થી 2 મિનિટ કુક કરી મિશ્રણને બહાર લઈ ઠંડુ કરી લો. પૂરણ બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી જીરું, હિંગ અને ડુંગળી લઈ સાતળી તેમાં લીલું લસણ ઉમેરી તેને પણ સાતળી તેમાં બાફેલા વેજીટેબલ્સ ઉમેરી 1 થી 2 મિનિટ સાતળી લો. ત્યારબાદ તેમાં લીલા મરચા અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી હળદર, લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી મીઠું તેમજ બાફેલા બટાકા ઉમેરી મેશ કરી 1 થી 2 મિનિટ કુક કરી લો. છેલ્લે તેમાં કોથમીર તેમજ લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી પૂરણને ઠંડુ કરી લો અને તેમાંથી ગોળા વાળી લો. સોજીના મિશ્રણમાં થોડું પાણી લઈ બરોબર મસળી મોટા લુવા કરી લો. પાટલી પર તેલ લગાવી લુઓ લઈ વણી ચોરસ આકારમાં કટ કરી વચ્ચે પૂરણ મૂકી આ રીતે પોકેટ્સ વાળી લો. આ જ રીતે બીજા પોકેટ્સ વાળી તૈયાર કરેલી મેંદાની સ્લરીમાં ડીપ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. પોકેટ્સ સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે સોજી આલુ પોકેટ્સ. તો ચાલો સમય થઈ ગયો છે આજના મેજિક મંત્રને જાણવાનો. નમસ્તે દર્શક મિત્રો, મારું નામ રુદ્રી ઠાકર છે. હું અમદાવાદથી છું. પહેલા તો હું આપણા બધાના ફેવરેટ એવા ધ રસોઈશોને થેન્ક્સ કહીશ કે જેણે મને ફરી એક વખત ધ રસોઈશોનું પ્લેટફોર્મ શેર કરવા માટેનો એક ચાન્સ આપ્યો. ધ રસોઈશો આપણે બધાને દરરોજ નવી નવી રેસિપીઝ તો શીખવે છે, પણ સાથે સાથે આપણને એક મેજિક મંત્ર પણ આપે છે કે જે આપણે બધા જને કિચનમાં યુઝફુલ થાય છે. તો આજે હું પણ તમારી સાથે એક મેજિક મંત્ર લઈને આવી છું. ઘણી વખત આપણે ઇડલી કે ઢોસાનું બેટર તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે એ જરૂરિયાત કરતાં થોડું વધારે પ્રમાણમાં ખાટું થઈ જતું હોય છે. તો તેમાં તમે કોકોનટ મિલ્ક અથવા તો જરૂરિયાત મુજબ નમક અને શુગરને એડ કરવાથી તમારા જે ખીરાનો ટેસ્ટ છે એ એકદમ બેલેન્સ થઈ જાય છે અને એમાંથી ખટાશ દૂર થઈ જાય છે. તો અગેન મેની થેન્ક્સ ટુ ધ રસોઈશો કે જેણે મને મારો મેજિક મંત્ર શેર કરવા માટેનો એક ચાન્સ આપ્યો. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, અમે તો ઉત્તરાયણની તૈયારી શરૂ કરી દીધી છે અને સરસ મજાની વાનગી પણ બનવા માંડી છે. પણ તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે ઉત્તરાયણમાં શું બનાવવું એનો આઈડિયા તમને આ રસોડેથી મળી જ જવાનો છે. તો બસ તમે સરસ મજાની વાનગીઓ બનાવતા રહેજો અને એના રિવ્યુઝ અમને આપતા રહેજો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.